તો આ તરફ સુરતમાં ખંડણીના કેસમાં ભાજપના કાર્યકર્તા સામે ગુનો દાખલ થયો છે, જેમાં લલિત તેમજ અલ્પેશ ડોંડા સામે ગુનો દાખલ થયો છે। પોલીસે લલિતના ભાઈ અલ્પેશની ધરપકડ કરી છે। રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર તેને લઈ જવાયો હતો। લોકોને બ્લેકમેલ કરીને વિડીયો વાયરલ કરી પૈસા પડાવતા ઘટનાને લઈને સરથાણા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। બંને બંધુઓ વિરુદ્ધ 20 જેટલા ગુના દાખલ છે। સુરતના વેપારીને બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા। કાયદો હાથમાં લેશો તો વરઘોડો તો નીકળશે જ, આ શબ્દ હતા રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના। અને તે જ કારણ છે કે રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસ તરફથી જે ખંડણી કેસની અંદર ધરપકડ કરાયેલા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે જે આરોપી છે એ આરોપીનું નામ છે અલ્પેશ ડોંડા, કે જે લલિત ડોંડાનો ભાઈ છે અને ભાજપનો સક્રિય કાર્યકર્તા પણ છે। મહત્વની વાત છે કે વેપારીને ધાક ધમકી આપી અને ખંડણી માંગવામાં આવી હતી અને તે અંગેનો ગુનો સરથાણા પોલીસ ચોપડે નોંધાયો હતો। મહત્વનું છે કે એક નહીં બે નહીં પરંતુ ત્રણ ગુના છે તે રજીસ્ટર પોલીસ ચોપડે નોંધાયા હોવાથી પોલીસે તાત્કાલિક અસરકારક કામગીરી કરી અને બે પૈકીના એક આરોપીને ઝડપી પાડ્યો છે। જે આરોપી હાલ અલ્પેશ ડોંડા છે અને લલિત ડોંડા હાલ પોલીસ પકડથી દૂર છે, જેની પણ ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। માત્ર આ એક કેસ નથી પરંતુ ભૂતકાળમાં પણ અનેક ગુના છે તે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અને તેને લઈને છે તે પોલીસ તરફથી જે આ કાર્યવાહી છે તે અહીં કરવામાં આવી રહી છે। જે પ્રમાણે સરથાણા પોલીસ સૂત્રોનું કહેવું છે તે મુજબ વેપારી પાસે જે ખંડણી માંગવામાં આવી હતી અને વારંવાર તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો। અલ્પેશ ડોંડા અને લલિત ડોંડા દ્વારા જે ખંડણી માંગી અને હેરાન પરેશાન કરવામાં આવતો તે અંગેની ફરિયાદ છે તે સરથાણા પોલીસને મળી હતી અને તે ફરિયાદના આધારે અંતે પોલીસ તરફથી જે કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે આરોપી અલ્પેશ ડોંડા છે તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। ઘટના સ્થળે છે તે લાવવામાં આવ્યો છે અને રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ તરફથી હાલ કરવામાં આવી રહ્યું છે। ભૂતકાળમાં પણ આવા અનેક જે કિસ્સાઓ સામે આવ્યા છે તેને લઈને પણ આરોપીઓ વિરુદ્ધ કડક વલણ છે તે પોલીસ તરફથી હાલ જે છે તે અપનાવવામાં આવી રહ્યું છે। મેડમ, શું કાર્યવાહી છે? જે લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા અને એના સાગરીતો વિરુદ્ધ જે ત્રણ ફરિયાદ દાખલ થઈ છે એના અનુસંધાને હાલ અલ્પેશ ડોંડાની આપણે ધરપકડ કરી છે અને ફરિયાદી પાસે સદર જગ્યા પર અત્યારે જે આપણે હાલ ઉભા તક્ષશિલા સોમનાથ ટી સ્ટોલ પાસે ત્યાં ફરિયાદીને બોલાવીને અહીંયા એને પૈસાની માંગણી કરેલી હતી અને ત્યારબાદ પોલીસની બાજુમાં એક પાર્કિંગ છે, ત્યાં પાર્કિંગ પાસે એની પાસે પૈસાની લેવડ દેવડ કરેલી હતી અને આ પૈસા જો નહીં આપવામાં આવે તો હું તારા વિરુદ્ધ લખીશ અને કાયદાની જે દાવપેચ છે, સરકારી તંત્રનો દાવપેચ, હું તમને ફસાવીશ, આવી રીતે ધમકી આપી અને વારંવાર પૈસાની એની પાસેથી ઉઘરાણી કરેલ છે અને પૈસા મેળવેલ છે। આ લોકો એક ભાઈ વિરુદ્ધ 12 ગુના છે ને એકના વિરુદ્ધ 8 ગુનાઓ અગાઉ નોંધાયેલા છે અને અમુક જગ્યાએથી 50,000 રૂપિયાનું માંગેલ છે અને મેળવેલ છે અને એ એક વર્ષ દરમિયાન સતત એને પૈસા મેળવે છે। અમુક જગ્યાએ અને એક જે ફરિયાદ છે એમાં એને 11,000 રૂપિયા એને જે ગૂગલ પે થી માંગેલ છે ને 5,000 રૂપિયા કેશ માંગેલ છે। આ રીતે અલગ અલગ રીતે અલગ અલગ વેથી એ પૈસા લોકો પાસેથી ઉઘરાવી અને બ્લેકમેલ કરવાના અને અલગ અલગ રીતે ધાકધમકી આપી અને પૈસા ઉઘરાવે છે। આ બ્લેકમેલ અલગ અલગ રીતે માણસની રેપ્યુટેશન જે છે રેપ્યુટેશન ઉપર અને કોઈ ખોટા જે તંત્રના દાવપેચ છે એમાં ફસાવી દઈ, ખોટા કેસ કરાવડાવી, અમુક જગ્યાએ જે ખાણીપીણીની દુકાન છે ત્યાં પણ ફોન લગાવીને તમારી ખાણીપીણી તો પોલીસ કેસ કરાવડાવીશ, આ રીતે કરી અને એ અલગ અલગ રીતે ખંડણી ઉઘરાવતો હતો। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે લલિત ડોંડા વિરુદ્ધ 12 અને અલ્પેશ ડોંડા વિરુદ્ધ 8 જેટલા ગુના છે તે ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે અને હાલ જ્યારે આ બે પૈકીનો એક આરોપી પોલીસ પકડમાં આવી ચૂક્યો છે ત્યારે પોલીસ તરફથી હાલ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કે જ્યાંથી આરોપીએ જે ફરિયાદી પાસે રૂપિયા પડાવ્યા હતા અને તે સ્થળ ઉપર લાવી અને જે પોલીસ તરફથી જે કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।